કેમ છો? મજામાં ને? હીરો બનવાની પ્રક્રિયા દબાણ તમને તોડવા નહીં ઘડવા આવે છે. જો કોલસો બોલી શકતો હોત તો કદાચ તે દબાણને સાપ આપતો, પરંતુ એ જ દબાણ એક દિવસ તેને હીરો બનાવી શકે છે. એક દિવસ તેને હીરો બનાવી દે છે. શું તમારા જીવનનું અને તમારા જીવનમાં પણ દબાણ આવી રહ્યું છે? તો યાદ રાખજો, તમે પણ હીરો બનવા જઈ રહ્યા છે. આઈસીડી કોફરી ચેનલમાં આપ સૌનું હું કૃપેશ નાયક હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક અર્ધજાગ્રત મનનો, અર્ધજાગ્રત સબકોન્શિયસ માઇન્ડનો એક ખૂબ જ ઊંડો નિયમ સમજવાનો છે. મુશ્કેલીઓ આપણને રોકવા માટે નથી આવતી, પરંતુ આપણા અંદરના અસલી વ્યક્તિત્વને બહાર લાવવા માટે આવે છે. એક યુવાન શિલ્પકાર પોતાના ગુરુ પાસે ગયો. તેણે હાથમાં એક કાળો સામાન્ય દેખાતો પથ્થર હતો. તેના હાથમાં એક સામાન્ય કાળો એક પથ્થર હતો. તે બોલ્યો, ગુરુજી, આ પથ્થરમાં કંઈ ખાસ નથી, તે ફેંકી દઈએ. ગુરુજી હસ્યા અને બોલ્યા. તેમણે પથ્થર હાથમાં લીધો અને કહ્યું, દરેક પથ્થરમાં એક મૂર્તિ છુપાયેલી હોય છે. પ્રશ્ન પથ્થરનો નથી, પ્રશ્ન તેને ઘડનાર ધીરજનો છે. ગુરુજીએ છીણી અને હથોડીથી પથ્થર પર ઘા મારવાનું શરૂ કર્યું. 1, 2, 3, 4, 10, 100, 1000. યુવાનને લાગ્યું આટલા ઘા પછી પથ્થર તૂટી જશે. પણ થોડા દિવસો પછી એ જ પથ્થરમાંથી એક અદ્ભુત મૂર્તિ બહાર આવી. યુવાન આશ્ચર્યમાં પડી ગયો. ગુરુજી બોલ્યા, ઘા મૂર્તિ પર નહોતા પડતા. ઘા મૂર્તિ પર નહોતા પડતા, ઘા તો વધારાના પથ્થર પર પડતા હતા. મિત્રો, જીવનમાં આવતી દરેક મુશ્કેલી, દરેક નિષ્ફળતા, દરેક અપમાન કદાચ તમને તોડી રહ્યું નથી. કદાચ એ તમારા અંદરના ડર, અંદરની નબળાઈ અને અંદરના બહાનાઓને તોડી રહ્યું છે. અર્ધજાગ્રત મન, સબકોન્શિયસ માઇન્ડ દરેક સંઘર્ષમાંથી એક નવી માન્યતા બનાવે જ છે. જો તમે દરેક મુશ્કેલી પછી કહેશો, હું વધુ મજબૂત બની રહ્યો છું, દરેક સંઘર્ષ પછી કહેશો, હું સૌથી શક્તિશાળી બની રહ્યો છું, તો તમારું મન તમને વધુમાં વધુ શક્તિશાળી બનાવશે ને બનાવશે જ. સંઘર્ષમાં, મુશ્કેલીમાં જો તૂટી ગયા તો તમારું મન એ જ દિશામાં આગળ વધશે. પરંતુ આપણે બોલીશું, નહીં, હું હજુ આનાથી વધારે શીખીને આગળ વધીશ. દબાણ વગર હીરો બનતો નથી. મુશ્કેલી તમારો અંત નથી, તમારી ઓળખ બનાવવાની તક છે. અર્ધજાગ્રત મન દરેક પડકારને નવી શક્તિમાં ફેરવી શકે છે. જે માણસ ઘાથી શીખે છે તે જ ઇતિહાસ લખે છે. યાદ રાખજો, જે માણસ ઘાથી શીખે છે ને તે જ ઇતિહાસ લખી શકે છે. જીવન જ્યારે તમને ઘડે છે ત્યારે દુઃખ થાય છે, પરંતુ પરિણામ અમૂલ્ય હશે. પ્રખ્યાત લેખક નેપોલિયન હિલ્સે ખૂબ સરસ કહ્યું છે, એવરી એડવર્સિટી કેરીસ વિથ ઇટ the need of an equal or great benefits. એટલે દરેક મુશ્કેલી પોતાની સાથે સમાન અથવા તેથી પણ મોટા લાભનું બીજ લઈને આવે છે. જો આજે જીવન તમને સતત કસોટીમાંથી બહાર લાવી રહ્યું હોય અથવા કસોટીમાં મૂકી રહ્યું હોય તો ફરિયાદ ન કરશો. એક શિલ્પકાર જેમ સામાન્ય પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે, એમ જીવન પણ તમારી અંદર છુપાયેલી મહાન વ્યક્તિને બહાર લાવી રહ્યું છે. યાદ રાખજો, તૂટી નહીં જતા, તોડી નાખજો. મહાન લોકોનો જન્મ આરામમાં નથી થતો, તેઓ સંઘર્ષમાં ઘડાય છે. આજથી જ મુશ્કેલીઓને સજા નહીં પરંતુ તૈયારી માનજો. આજે સંકલ્પ કરીએ, હું જીવનના દરેક પડકારને મારી સફળતાની તૈયારી તરીકે સ્વીકારીશ. કારણ કે મને વિશ્વાસ છે કે ઈશ્વર મને તોડી રહ્યો નથી પરંતુ ઘડી રહ્યો છે. હું દરેક સંઘર્ષ સાથે વધુ મજબૂત બનીને આગળ આવી રહ્યો છું. સંઘર્ષો આવશે, મુશ્કેલી આવશે, કપરા ચઢાણ કરવાના આવશે, પરંતુ યાદ રાખજો મિત્રો, આપણે તે દરેક ક્ષણમાં આપણા મનને, આપણા અર્ધજાગ્રત મનને એક જ આદેશ આપીશું, નહીં, આના કરતાં હું સર્વશ્રેષ્ઠ બનીશ. આ પ્રકારો કંઈ નથી, આ તો એક પ્રકારનું મને ઘડવા માટેનું પરમ કૃપાળુ પરમાત્માએ ઘડેલું એક ને એક કંઈક તાત્પર્ય હશે કે જેનાથી હું ઘડાઈ રહ્યો છું. બસ આજે રાખ્યું છે. આવી જ પ્રેરણાત્મક વાતો માટે
જોતા રહો, હસતા રહો. અને જે હજુ પણ પોતાના સંઘર્ષમાં બેસી રહ્યા છે, વિશ્વાસ તોડી રહ્યા છે, એવા મિત્રોને આ વિડીયો જરૂર શેર કરો. જેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને જે નવા વ્યુઅર્સ પોતાની લાગણી વરસાવી રહ્યા છે, સબસ્ક્રાઇબ કરી રહ્યા છે, તેમનો આવકારું છું, તેમનો પણ આભાર માનું છું. જોતા રહો, હસતા રહો. કૃપેશ સિયર નોટ ફિયર. આવજો, બાય બાય, ટેક કેર.